નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગઈકાલે એક વેપારી પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી। એ મામલો એવો હતો કે વેપારીએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો ને એક ધારાસભ્ય પર ટિપ્પણી કરી હતી। એટલે કે ભાજપના ધારાસભ્ય છે અને ભાજપના ધારાસભ્યએ પોતાનો પાવર બતાવ્યો અને પછી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી। અમારો એક વસ્તુ, અમારો નિયમ શું છે કે તમે સારું કરો તોય બતાવવાનું, તમે ખોટું કરો તોય બતાવવાનું, જે પ્રજા લક્ષી છે એ પણ બતાવવાનું। પરંતુ એ વેપારીએ એક નિવેદન કર્યું કે ભાઈ આ કરી નાખીશ ને તે કરી નાખીશ ને, આમ જોઈએ છે તો અમુક ઈશારા પણ કર્યા છે। પરંતુ એટલી હદે વધી ગઈ વાત કે પછી ફરિયાદ નોંધવામાં આવી અને એ પણ સ્થાનિક લેવલે નહીં, ડીસીબી લેવલે, એટલે કે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે ફરિયાદ નોંધવામાં આવી। આવી બધી ઘટનાઓ તો સ્થાનિક લેવલે જતી હોય છે, પરંતુ જે પ્રકારે હવે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ બાદ જે વેપારી આરોપી હતો એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેના સારી વાત છે કે કોર્ટે એના જામીન પણ, ખરેખર દેશનો એક ભાગ છે, એક લોકતંત્ર પર લોકોનો વિશ્વાસ છે અને જીતી ગયો છે, કારણ કે કોર્ટે તેને જામીન આપ્યા છે। પરંતુ હવે સમગ્ર મામલે આ વેપારી પર થયેલી જે કાર્યવાહીને લઈને સમગ્ર વેપાર વિકાસ એસોસિએશનમાં રોષ છે। એટલે રોષ છે કારણ કે વેપારીએ નિવેદન કર્યા અને વેપારીના આ રીતે હેરાન કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે વેપારી લોકો સાથે જ વાત કરીશું। પરેશભાઈ, શું કહેશો? એક વેપારી પર આ રીતનું કાર્યવાહી કરવી, આ મામલો ખરેખર સ્થાનિક પોલીસનો હતો, પરંતુ ડીસીબીને સોંપવામાં આવ્યો, કઈ રીતે જુઓ છો? પહેલું તો આ કુલદીપ ભટ્ટને હું ઓળખતો જ નથી, પણ એક વેપારી છે। ભલે મારા સંગઠનમાં આટલો નાનો વેપારી નથી, પણ આટલો યુવાન છે, આટલો નાનો છોકરો, એને એક આક્રોશ ઠાલવ્યો છે। હું મીડિયા મારફતે છેલ્લા 7 દિવસથી જોઉં છું અને હું પોતે પણ ફરેલો છું। સાહેબ, જેની ઘરે 10-10 ફૂટ 12-12 ફૂટ પાણી આવે ને, આ આક્રોશ સ્વયંભૂ સ્પોન્ટેનિયસ આક્રોશ આવે। એ છોકરાએ કદાચ કોઈ ચેષ્ટા કરી છે તો એને મનીષાબેનને ધ્યાનમાં રાખીને નથી કરી, એના મનનો આક્રોશ હતો। એને એના પરિવારને કેટલી તકલીફ પડી હશે। મેં અગાઉ પણ મીડિયાને કીધેલું છે કે કોરોના કાળમાં જે 2 વર્ષમાં જેટલી તકલીફ નથી પડી ને, આ 3 દિવસમાં લોકો ભયભીત થઈને રહ્યા છે। પાણીનો ડર સૌને સૌથી વધારે લાગે છે અને આ અભૂતપૂર્વ પાણી જે વડોદરામાં આવ્યું છે, એમાં નાનામાં નાનો માણસ છે, 80 વર્ષના કાકા પણ આ પાણીથી ત્રાસેલા છે। પહેલી વાત તો મનીષાબેન ખૂબ સિનિયર ધારાસભ્ય છે, વર્ષોથી વડોદરામાં શહેર વિધાનસભામાં એમનું નેતૃત્વ, એમનું પ્રભુત્વ છે। એમને આ વસ્તુને આટલું મોટું સ્વરૂપ આપવાનું નહોતું। અત્યારના ભારતીય જનતા પાર્ટી હોય, મહાનગર સેવા સદન હોય કે વેપારી હોય, એમના માટે પ્રાધાન્ય પૂર પીડિતોને કેવી રીતના બહાર લાવવા, વેપારીઓને કેવી રીતના આમાં મદદ કરવી, આમ જનતા જે તકલીફમાં મુકાયેલી છે એને કેવી રીતના પગભર રાખવા, એમને કેવી રીતના કેશ ડોલ પહોંચાડવી, કેવી રીતના કીટ પહોંચાડવી અને વેપારીઓને જલ્દી કેવી રીતના ઉપર લાવવા જેમની પાસે વીમા છે ને વીમા નથી। આ આખી વાત ગઈકાલ બપોર પછી આડા પાટે ચડી છે અને એમાં પણ એ છોકરાએ જે પણ ચેષ્ટા કરી, આટલા છોકરાને જેને કોઈ જિંદગીમાં કોઈ ગુનો નથી કર્યો, એને તમે ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જાઓ। એટલો તો મોટો કઈ આતંકવાદી કે પાસાનો ગુનેગાર નહોતો કે એને તમારે ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવો પડે, એને ખાલી તમારે જવાબ લેવાનો હતો। હું સ્પાર્ક ટુડેના માધ્યમથી, જ્યારે કારણ કે સ્પાર્ક ટુડેનું નામ સૌથી વધુ આ ઇસ્યુમાં આવેલું છે, એમના માધ્યમથી મનીષાબેનને રિક્વેસ્ટ કરું છું, મનીષાબેન, આ ઇસ્યુ તાત્કાલિક પૂર્ણ કરો। છોકરાને આજે જામીન મળી ગઈ છે, ખૂબ સારી બાબત છે, પણ તમે ભેગા થઈને આઉટ ઓફ કોર્ટ અને આઉટ ઓફ પોલીસ, તમે બંને જણ ભેગા થઈને આ ઇસ્યુ પૂરો કરો ને અત્યારના આપણા બધાનું કોન્સન્ટ્રેશન વડોદરા અને પછી ફરીવાર પગભર કેવી રીતના ઉભું થાય એના માટે જોવાનું છે। પરેશભાઈ, એટલે માનો છો આપ જે પ્રકારે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને આખો પ્રશ્ન, આખો મુદ્દો, જે લોકોમાં આક્રોશ છે, હજુ પણ લોકોમાં આક્રોશ છે, જ્યાં જુઓ જ્યાં ધારાસભ્ય જાય છે કે નગરસેવકો જાય છે ત્યાં લોકોનો આક્રોશ છે, એટલે આ આક્રોશ હટાવવા માટે, લોકોનો આક્રોશ દૂર કરવા માટે આ પ્રશ્ન ઉભો કર્યો કે ભાઈ આ વેપારી પર કાર્યવાહી કરો અને પછી મીડિયામાં લાવો, મીડિયાને પણ ત્યાં બોલાવો, મીડિયાને 4-4 કલાક બેસાડી રાખો, એટલે મુદ્દો આખો ડાયવર્ટ કરવાનો પ્રયત્ન છે। આ જ ઇસ્યુ મારા મગજમાં આવ્યો કે મીડિયાને ડાયવર્ટ કરવાનો। આ 24 કલાકથી મીડિયાને તમારામાંથી કઈ મીડિયા પૂર પીડિતોને મદદ કરવા કે પૂર પીડિતોને ઇન્ટરવ્યુ લેવા ગયા કે ગંદકી હતી એના ઇન્ટરવ્યુ લેવા ગયા? તમે શું ઇન્ટરવ્યુ આપ્યા? ફક્ત ને ફક્ત આ ઇસ્યુને મહત્વ આપ્યું। માટે આ મહત્વ ખાલી આપણું મગજ અલગ જગ્યાએ રાખવા માટે હતું। એટલા માટે જ તમને લોકોને અહીંયા બોલાવ્યા છે, અમે સામેથી તમને લોકોને બોલાવ્યા છે
કે મહેરબાની કરીને મહાનગર સેવા સદન હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, મનીષાબેન સાથે મળીને આ ઇસ્યુ અહીંયા પૂર્ણ કરે તો આપણે બધા ફરી એક વખત જે 2 દિવસ પહેલા ગૃહમંત્રીને મળેલા એવી રીતના વડોદરાના વિકાસ અને વડોદરાના પગભર થાય એના માટે આપણે ફરી પ્રયત્નો ચાલુ કરીએ. આ મિનિટથી આપ સૌ આ ઇસ્યુને પૂર્ણ કરી અને સમાધાન કરો એવી અમારી ઈચ્છા છે. પણ વાત બિલકુલ સાચી છે કે ચલો આપણે વડોદરાના વિકાસને કઈ રીતે પગભર માની લો. આ સુરતમાં પણ પરીક્ષા જે પ્રકારે 2007 ની અંદર પૂર આવ્યું હતું, 7-8 ની અંદર મહાન 5-7 દિવસમાં સુરત પાછું કમબેક થયું. આજે આખા દેશમાં પહેલા નંબરે આવે છે, પરંતુ આજે વડોદરામાં આપ જુઓ કે વિકાસ ક્યાંય દેખાતો નથી. છેલ્લા નંબરે જતું રહે છે, 34મા નંબરે જતું રહે છે. ખુદ મુખ્યમંત્રી એવું કહે છે કે વડોદરા પાછળ રહ્યું છે. તો આ બધી વાતોમાં ધ્યાન આપવું જોઈએ કે પછી આ રીતે કમેન્ટો કરીએ તેની પર વાતો પર ધ્યાન આપવું જોઈએ? ભાઈ આના માટે તો ડે 1 થી અમે ચીફ મિનિસ્ટરને લેટર પણ લખ્યો છે અને ચીફ મિનિસ્ટર તરફથી અમને ગઈકાલે પરમ દિવસે જવાબ પણ આવી ગયો છે. અને આ લેટર અમે સાર્વજનિક કર્યો છે કે વડોદરામાં તો બધી જ તકલીફ છે. ખાડોદરા હોય, ભુવાનગરી હોય, ગંદકી હોય, લાઇટ પાણી ડ્રેનેજની તકલીફ હોય, પીવાના પાણીની તકલીફ હોય, આ બધી સુવિધા માટે અમે લોકોએ 4 દિવસ પહેલા મુખ્યમંત્રીને કાગળ લખ્યો છે અને એની કોપી ગઈકાલે પરમ દિવસે ગૃહમંત્રીશ્રીને પણ આપેલી છે. અત્યારના 33-34 નંબર કરતા વડોદરાને સ્માર્ટ સિટી નથી બનાવવાનું, વડોદરાને હેરિટેજ સિટી નથી બનાવવાનું. આપ બધા સાંભળી લો, વડોદરામાં રહેવા લાયક સિટી બનાવવાનું છે અને 25 લાખ નગરજનોને પ્રાથમિક સુવિધા મળે એટલું કરો ને તો પણ બસ છે. બિલકુલ વડોદરાને આગળ લઈ જવાની વાત હોય કે ના, કે પછી આવી વાતો પર ધ્યાન આપવું હોય? ધારાસભ્ય જે વાતો પર ધ્યાન આપ્યું છે, રમેશ કાકા શું કહેશો? આ રીતે વેપારી પર કાર્યવાહી કરવી, મીડિયાને સાથે ઇન્વોલ્વ કરવાનું, મીડિયાની પર પ્રેશર દબાવવાનું, એટલે તમારી વિરુદ્ધ કઈ બોલવાનું જ નહીં. તમારી વાત સાચી છે કે આ ખરેખર આવા ટાઈમમાં જ્યારે વડોદરા શહેરની 25 લાખની વસ્તી અમે જોયું છે છેલ્લા 50 વર્ષની અંદર, આટલી બધી મહેનત આ મનીષાબેન વકીલને પણ ખબર છે કે આટલા જૂના અને આટલા મહેનતુ એમના એરિયામાં પણ બહુ એમણે કામ કરેલું છે. જ્યારે એમને પણ ખબર છે કેટલો વિરોધ થયો છે, કે આવો વિરોધ તો મને લાગે છે કે ભાજપની સામે આ પહેલી વાર અમને જોઈને પણ દુઃખ થાય છે. ને આવા ટાઈમમાં અમારે તો આ પરેશભાઈને કાલે રાતથી એટલા બધા ફોન આવ્યા કે ભાઈ તમે વેપારી લોકો તમે ગભરાઈ ગયા છો, તમને આ દબાવવા માટે કે તમે આ વિરોધ કરો એની માટે તો તમારી પણ ગરબડ થઈ જશે. મેં કહ્યું ના ભાઈ એવું નથી. આ અમે કારણ કે બીજી નવાઈ એટલા માટે લાગી કારણ કે ગૃહપ્રધાન આવેલા અને અમને બધાને ભેગા કરીને અમારે પૂરી સારી રીતે સાંભળ્યા અને અમારે દેખતા બધાને કહ્યું કે ભાઈ એમનો નિકાલ જલ્દી લાવો. અમને ખૂબ સારી રીતે જવાબ આપ્યો. અને એની ટાઈમે જ્યારે આ વડોદરાની પ્રજા, જ્યારે તમે એક યંગ વેપારી માણસ જે એને તમે આતંકવાદી બિચારો તો નથી જ, એને કોઈ ગુનો કર્યો નથી, એ વેપારી માણસ છે. હવે જ્યારે માણસ એક તકલીફમાં આવે, તમે વિચાર તો કરો કે છેલ્લા 50 વર્ષમાં જે પાણી નથી આવ્યું, ખાલી 13 વરસાદમાં બધા બિચારા ધોવાઈ ગયા. ઘરના છોકરા બૈરાને એને પણ મેં સાંભળ્યું કે એના ઘરમાં પણ બિચારા છોકરાઓ દૂધની માટે બિચારા રડતા હતા. હવે એવા ટાઈમે કંઈક કાંકરો થઈ ગયો ને ઇશારો કર્યો હોય તો એનો મતલબ એવો નહીં કે એ મનીષાબેન માટે જ કર્યું છે. તો આ એટલું સારું છે કે અમને એક થઈ ગયું. પણ આ જે બન્યું છે બનાવ ભાવ થવો ન જોઈએ. અમને તો એક જ છે કે આ તમે બધા ભેગા થઈ, કોર્પોરેશન ભેગું થઈ, આ અધિકારી ભેગા થઈ વડોદરાને કેમ બહાર કાઢવું, કેમ પ્રજાને સુખી કરવી, કેમ આ ગંદકી સાફ કરવી, કેમ આમાંથી હેલ્પ કરવી, એ તમે અત્યારે વિચારો. કારણ કે અત્યારે આવા વેપારીને આવી રીતે તમે કરો અને વેપારી કે એમાં કઈ ગભરાવાના નથી. અમે તો તમારી સાથે જ છીએ, પણ આ ઇસ્યુ બરાબર થયો નથી. અમે જો આ પ્રમાણે ચાલશે તો એનું અમે પછી આગળ પણ અમે વાત કરવાના. કાકા શું કહેશો? વેપારી પર કાર્યવાહી, વેપારી માંડ બહાર નીકળવાના પ્રયત્ન કરે, પોતાની જાતે સરકાર પાસે તો કઈ આશા જ નથી કારણ કે સરકાર ખાલી લોલીપોપ આપવામાં જ વ્યસ્ત છે. તો હવે માંડ વેપારી જયારે બહાર નીકળતા હોય ત્યારે આ પ્રકારની કાર્યવાહી. વેપારી તકલીફોમાંથી તો બહાર હજુ નીકળ્યો નથી. સંઘવી સાહેબ આયા અને અમારી જોડે વાતચીત કરી તો અમને થોડું એવું લાગ્યું કે અમારું દુઃખ થોડું ઓછું કરીને ગયા. એમને કીધું કે ભાઈ જે આપના હોય એ જ આપના વિરુદ્ધમાં બોલે. હવે એ છોકરાને, એ ભાઈને એવી રીતે તમે હાઈલાઇટ કરી દીધો છે કે એને નો ડાઉટ એને જે અભદ્ર ઇશારો કર્યો એ અમને ગમ્યું નથી.
પણ એનો અભદ્ર ઈશારો જે હતો ને એનો ઇન્ટેન્શન પેલો ગારનો નહોતો. બિલકુલ તમે જો એને એ વિડીયોને જોશો ને તો એને ઈશારો ખોટો કર્યો છે, પણ એને ઘરમાં જવાનું કીધું છે. ગાર એ ઈશારાથી મેળ નહીં ખાતો, તો એને પકડી લીધું અને તમે મોટા ગુનેગારોને ચહેરા પર કપડું ઢાંકીને ફોટા આપો છો. બિલકુલ બિલકુલ એના ખુલ્લો ચહેરો કરીને અને તમે એ જે જગ્યાએ વેપાર કરે છે ત્યાં સુધીનો એડ્રેસ આપી દીધો કે એ વેપાર ફાયર સેફટીનો. અરે ફાયર સેફટીનો વેપાર કરનારો માણસ સેફટીનું જાણતો હશે એટલે એને ખબર હશે કે આ સંજોગોમાં સેફટી કેવી રીતે થાય, એટલે એ વધારે ઉશ્કેરાયો હશે. એને જે ઈશારો કર્યો એના માટે અમારો વિરોધ છે. અને આ ટિપ્પણીઓ તો એનાથી ખરાબ થાય છે યાર. ધાર્મિક ટિપ્પણીઓ બી એટલી બધી થાય છે, લોકો જુલુસ કાઢે છે, સરઘસ કાઢે છે, તમે એમની ધરપકડ કરતા નથી. અને તમે શું સાબિત કરવા માંગો છો? તમે સાબિત શું કરવા માંગો છો? આ અમારા ગરદન પર હાથીનું પગ મૂકીને મોગલાજમ બનાવવું છે તમારે, બરાબર છે. હવે સાહેબે આયા, સીએમ સાહેબે કીધું કે પત્રકારોને મીડિયાઓને બોલવા દો. એમને બી એવું કીધું કે ભાઈ બોલે, આક્રોશ છે, બરાબર છે. હવે બીજા સેશનમાં વિજય શાહ સાહેબ જોડે અમારી જે ચર્ચા થઈ ઇન્સ્યોરન્સ બાબતે, એમાં બી અમને એવું લાગ્યું કે થોડુંક સારું થાય છે અમારે. હવે અમે એમાંથી બહાર નીકળતા નથી ને આ અમને એક બીજા કામે લગાડી દીધા છે કે હવે એમનું પ્રોટેક્શન કરો અને એમને બી. અરે યાર આનાથી શું ફાયદો? અત્યાર સુધી આક્રોશ અને ગુસ્સો તો પબ્લિકમાં તમે નફરત જગાવો છો, તમે તમારા વતી નફરત જગાવો છો. આ અમને થોડુંક છાવરવાના બદલે અમને વધારે ઉશ્કેરો છો. આવી રીતે ના કરો. અને પેલા ભાઈને જે તમે કર્યું છે એ ખરેખર ખોટું કર્યું છે. હું માંગીશ એટલે હું કહીશ કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાન પણ ખુદ એવું કહેતા કે મીડિયાની વાતને પોઝિટિવ લો, તો પછી તમારે આટલું બધું એગ્રેસિવ થવાનું કેમ? તમને સત્તાનો એટલો બધો નશો છે? હવે એવું એનો મતલબ તો એ જ થાય છે, એનો મતલબ જ એ થાય છે કે તમે હવે એવું તમે સરમુખત્યારશાહી કરી રહ્યા છો. આવી રીતે ના થાય. અને લોકો એટલા બધા ત્રાસી ગયા છે. અમને બીજા કામે હજુ તો અમે શરૂઆત નહીં કરી, અમારો પ્લાન બી બાકી છે અને તમે અમને બીજા કામે લગાડી દીધું. હવે અમે પ્રોટેક્શન કરવાનું, અમે બીવાનું, હવે માણસો બોલવા. અરે યાર બોલવા તો જે એના મનમાંથી જે હશે કાઢી નાખશે તો એના માટે વધારે સારું છે, આપણા દેશ માટે સારું છે, આપણા શહેર માટે સારું છે. આવી રીતેનું વર્તન બિલકુલ અયોગ્ય છે અને એની જોડે જે થયું છે એ અન્યાય જ થયું છે. એ ભાઈ માટે અમારે લાગણી છે અને અમે ફરીથી કહીએ છીએ એને જે ઇશારો કર્યો છે એનો ઇન્ટેન્શન ગારનો નહોતો, તે છતાં અમે કહીએ છીએ કે એને ઈશારો ખોટો કર્યો છે, પણ એને આટલી મોટી સજા ના આપવી જોઈએ. ખૂબ મોટી સજા મળી છે આ વેપારીને આપવામાં આવેલી આ સજાને લઈને હવે તમામ વેપારીઓમાં રોષ છે. કારણ કે જે પ્રકારે એક વેપારી પર કાર્યવાહી કરી છે, સાથે કહેવામાં આવ્યું છે કે મીડિયાને પણ અવાજ દબાવવાના પ્રયત્ન કરવામાં આવ્યો છે. મિત્રો આ પ્રકારે ગઈકાલે વડોદરામાં જે કાર્યવાહી થઈ, લોકોનો આક્રોશ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. લોકોનો જે આક્રોશ છે એ મન ભટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. વડોદરામાં આ સંસ્કારી નગરીમાં જે રાજકારણ રમાઈ રહ્યું છે, સંગઠનમાં જે રાજકારણ રમાઈ રહ્યું છે, પરંતુ જે રાજકારણને લીધે આ તમામ લોકોમાં વડોદરાની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે અને તેમાં આ પ્રકારે ગઈકાલે કાર્યવાહી થઈ છે. તમામ લોકો વિરોધ કરી રહ્યા છે અને હજુ પણ આ ભારતીય જનતા પાર્ટી નહીં સુધરે તો વડોદરાની મીડિયા જાગૃત છે અને જાગૃત મીડિયા તમામ ભારતીય જનતા પાર્ટીને તમામ જે પ્રજાના કામો નહીં કરતા તેને વિરુદ્ધ બતાવતી રહેશે.